જય આપા ગીગા। સત્તાધારની તમામ દિવ્ય ચેતનાઓના ચરણોની અંદર વંદન કરી હું શાસ્ત્રી યોગેશ જોશી ઉર્ફે ગિરનારી, ગામ ચાપરડા, હાલ સુરત, આ વિડિયાના માધ્યમથી જે લોકો સત્તાધારના મહંત શ્રી વિજય બાપુને બદનામ કરવાના પ્રયાસો કરે છે, એમના માટે આ વિડિયાના માધ્યમથી એક સંદેશ છે મારો કે ભાઈ, તમે સાધુઓની દીક્ષા વિશે કંઈ જાણતા ન હોય એવું લાગે છે। ક્યારેક કોકને પૂછો અથવા જાણો કે ફકડ દિગંબરની દીક્ષા કઈ રીતે લેવાય અને દિગંબર કઈ રીતે થવાય, એ કોક પાસે જાણો। અને કદાચ આપની જાણબારી વાત હોય તો આપને એટલું ખાસ ધ્યાન દોરીશ કે પૂજ્ય વિજય બાપુ છે ને, એ દિગંબર પરંપરામાંથી સત્તાધારની ગાદીએ આવ્યા છે, પણ આની મને એમ છે તમને કોઈ માહિતી નહીં હોય એવું જણાય છે। તમે તો ઓલા ભજન જેવું કર્યું, મહાપુરુષોનું એક ભજન છે કે વાલા મારા મૂંગે સપનામાં મોજું માણી, ઈ જોવે પણ વદે નહીં વાણી, આ જ્ઞાનની વાતું જાણી। એવું થયું છે। તમને કોઈએ કીધું કે આમ છે એટલે તમે એમ મીંડ્યા બોલવા, તમને કોઈએ કીધું કે આમ છે તો તમે એ બાજુ મીંડ્યા બોલવા, જેણે જેણે તમને કાંઈ પણ કીધું એ પ્રમાણે તમે બોલવા માંડ્યા, પણ તમે કાંઈ વિચાર ન કર્યો, તમે કાંઈ જાણ્યું નહીં કે હકીકતે આવું હોઈ શકે। તમારે ખરેખર પહેલાં થોડુંક જાણવાની જરૂર હતી। તમે સાંભળેલું બોલ્યા છો, જાણેલું બોલ્યા નથી। કેમ કે વિડિયાના માધ્યમથી તમે એમ કીધું કે મેં આ જાણી લીધું છે, મેં ઓલા પેપરો લઈ લીધા છે, મેં આ ગોતી લીધું છે, મેં આમ કરી લીધું છે, એવા ઘણું તમે વિડિયાના માધ્યમથી કીધું, પણ તમે એ બધું જાણ્યું નહીં કરતાં એક વખત થોડુંક આ પણ જાણ્યું હોત ને કે ફકડ કેમ થવાય, દિગંબર કેમ થવાય એવું જાણ્યું હોત તો તમે બાપુના ચારિત્ર ઉપર કોઈ પણ હિસાબે શંકા કરી શકત નહીં। એટલે પૂજ્ય બાપુને બદનામ કરવાનું રહેવા દઈ અને જે કાંઈ આપણું વ્યવસાય, આપણું કર્મ હોય એ આપણે કરાય। કેમ કે મારા વાલા, 11:30 મહેમાન આપણા ઘરે આવે ને એટલે આખું ઘર ચગડોળે ચડે, તો ત્યાં બસુની બસુ ઉતરે છે। એ વ્યવસ્થા કાંઈ એમનેમ ન થાય। આપા ગીગાની હાજરી હોય, સાધુ સંતોના આશીર્વાદ હોય ત્યારે વિજય બાપુ આ બધું સંચાલન ચલાવી શકતા હોય છે। એટલે કરવાનું કરો, ન કરવાનું રહેવા દ્યો। સત્ય વસ્તુ છે ને એનો કોઈ દિવસ નાશ થતો નથી। હા, થોડોક સમય તકલીફો આવે પણ જે સત્ય હોય એ સત્યતાથી જ ઊભું રહે। વિશેષ કાંઈ ન કહેતા, પૂજ્ય વિજય બાપુના ચરણોની અંદર વંદન કરી અને બાપુ આપને એક આપના શિષ્ય સમજી, આપનો દીકરો સમજી અને હું આપને એક વાત કહેવા માગું છું આ વિડિયાના માધ્યમથી કે બાપુ જો સત્તાધાર ને ચાપરડા તો પહેલેથી એક જ છે। હજી મારી દ્રષ્ટિએ ચાપરડા કે સત્તાધાર જુદું થયું નથી। એટલે વિજય બાપુ આપના ચરણોની અંદર વંદન કરી અને એટલું કહીશ કે ચાપરડા આખું ગામ હર હંમેશા સત્તાધાર સાથે જોડાયેલું છે, જોડાયેલું હતું અને જોડાયેલું જ રહેશે। ચાપરડા આખા ગામનો બાપુ આપને ખુલ્લું સમર્થન છે। જય આપા ગીગા। ફરીથી સત્તાધારની તમામ દિવ્ય ચેતનાઓની અંદર હું યોગેશ જોશી પ્રણામ કરી અને બધાને એટલું ખાસ કહીશ કે જે સત્તાધારના વિરોધી છે ને ત્યાં સુધી આ વિડિયાને ખાસ પહોંચાડજો। જય આપા ગીગા।